નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં આજથી અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે સરલાબા આરાધના ભવન સંઘને અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધારેલા આચાર્ય હેમપસુરી મહારાજે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં ભગવાનની પ્રતિષ્ઠા અનંત કોટી ઉત્કૃષ્ટ પુણ્યનું સાધન માનવામાં આવે છે. આજે સવારે સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહના નિવાસસ્થાનેથી 4 રજત મૂર્તિઓ અને સાધુ સાધ્વી ભગવંતોના ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડ બાજા અને જૈનોના એલર્ટ ગ્રુપના સુરતાલ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. યુવકો દ્વારા ખુલ્લા પગે સુંદર રથ ખેંચી ભગવાનની મૂર્તિઓને ગાય સર્કલ પાસે આવેલા સરલાબા આરાધના ભવન સુધી લાવવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંઘ પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે 14મી તારીખે 21 ઇંચ ઊંચી 4 રજત મૂર્તિઓની અંજન સલાકા પ્રતિષ્ઠા કરવામાં આવશે. 5 દિવસીય પંચાહનિકા મહોત્સવમાં બહારગામથી પણ મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં અનેક જૈન અગ્રણીઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. દિવ્ય સ્થાન આ બની શક્યું. આ બધા પુણ્યાત્માની જબરજસ્ત ઉદારતાના કારણે આ સહજ ભાવે બન્યું છે. નહીં તો આમ જનરલ આ છે આવી રીતે મળવું બહુ અઘરું હોય છે, પણ સંઘનો પુણ્યોદય આ થયું છે. આ જે અંજન સલાકા થશે એની તમામ વિધિ વિધાનો આચાર્ય ભગવંતોની નિશ્રામાં અને ખાસ કરીને હું આપને કહું છું દર્શક મિત્રો, આજે અલકાપુરી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર સરસ મજાનો એક પંચાનિકા મહોત્સવ શરૂ થયો છે. એક સરસ મજાનું આરાધના ભવન બન્યું છે, સરલાબા આરાધના ભવન. આના દાતા જે પ્રશાંતભાઈ છે અને ટ્રસ્ટી પણ છે. પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રો જણાવો, આજે પંચાનિકા મહોત્સવનો પહેલો દિવસ, 5 દિવસ આખો કાર્યક્રમ ચાલવાનો છે. ભગવાનની પ્રતિષ્ઠા કયા કયા ભગવાનની થવાની છે અને આખો કાર્યક્રમ શું છે જરા દર્શક મિત્રો જણાવો. આજરોજ પરમ પૂજ્ય મુનિવર વિદ્વાવર્ય શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ મુનિ ભગવંતો તથા વિશાળ શ્રમણી વૃંદોની નિશ્રામાં આજરોજ શ્રી સરલાબા આરાધના ભવનનું સ્વહસ્તે અને સ્વદ્રવ્યથી બનાવેલું આ એક ઉત્તમ નજરાણું અને ઉત્તમ સાધના માટેનું સ્થળ જે સાધુ સાધ્વી ભગવંતો માટે આજે અમે લોકોએ સંઘને અર્પણ કરેલું છે. શ્રી અલકાપુરી જૈન સંઘની નિશ્રામાં આજે આ સમર્પણ શ્રી સરલાબા આરાધના ભવનનું કરવામાં આવેલું છે. આજરોજ જોડે જોડે સરલાબા આરાધના ભવનની સમર્પણ વિધિ દરમિયાન અને ત્યારબાદ પંચાનિકા મહોત્સવ 5 દિવસનો એટલે કે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજથી શરૂ થાય છે. આજે પંચાનિકા મહોત્સવનો પ્રથમ દિવસ છે, જેની અંદરમાં લઘુ નંદાવર પૂજન, શ્રીચક્ર પૂજન, આ બધા પૂજનો, નવગ્રહ પૂજન, પાટલા પૂજનો બધા થશે. બપોરે માતા પિતાની સ્થાપના થશે.
ત્યારબાદ ઇન્દ્રાણીની સ્થાપના થશે તથા આ અંજન સલાકા દરમિયાન જે આભૂષણો હશે એને અભિમંત્રિત કરી અને એ સુવર્ણ આભૂષણો દ્વારા આ અંજન સલાકાનો ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે પ્રભુનો જન્મ કલ્યાણ છે. ત્રીજા દિવસે મામા મામી ફોવા ફૈબા નામકરણ વિધિ એ બધા કાર્યક્રમો હશે. ત્યારબાદ દીક્ષા કલ્યાણક હશે અને છેલ્લે પ્રભુ વીરની જેમ આ મોક્ષ કલ્યાણક જે હશે એ પ્રમાણે આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે થઈ અને બસ આવા સારા કલ્યાણકોની ઉપસ્થિતિમાં આપણે નિમિત્ત બનીએ અને પ્રભુ મહાવીરની સંદેશો જે છે એને આપણે જીવનમાં ઉતારી અને આગળ વધીને આપણે બધા સૌ મોક્ષકામી બનીએ એ જ પ્રભુ પાસે પ્રાર્થના. આપનું નામ? પ્રશાંતભાઈ શાહ, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી. સાહેબ, આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે. 5 દિવસ આખો ચાલવાનો છે. આપણી વિશ્રામ આખો કાર્યક્રમ છે. પ્રતિષ્ઠા કરાવી શ્રાવક તો શાસ્ત્રમાં એનું શું મહત્વ છે? આત્મા એ પરમાત્મા છે. તો દેરાસરમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરતા પહેલા આત્માની અંદર હૃદય મંદિરમાં ભગવાનને પધરાવવાના છે. જેના હૃદયમાં પરમાત્મા આવે એ વ્યક્તિ જેરાસરમાં પરમાત્માને બિરાજમાન કરી એ પ્રતીક છે. હૃદય મંદિરમાં ભગવાનને બિરાજમાન કરવાનું પ્રતીક પહેલા દેરાસરમાં રોજ દર્શન તેમાં શું આવે છે? દર્શનાર્થ દુઃખ તુલસી, ભગવાનના દર્શન કરે એના દુર્ભાગ્ય દૂર થઈ શકે. દર્શનાર્થ તુલસી, વંદનાથ વાંછિતા પ્રદાન, ભગવાનનું વંદન કરે તો એની ઈચ્છાઓ પૂરી થાય. પૂજનાથ પૂરક શ્રીનામ, અને પૂજા ભક્તિ કરે